ડીસામાં લવ મેરેજની અદાવતમાં ભુવાજી પર જીવલેણ હુમલો. 15 લોકોના ટોળાએ મચાવી આતંક. બનાસકાંઠાના ડીસામાં લવ મેરેજની જૂની અદાવત રાખીને એક ભુવાજી પર હિંસક હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સિહોરીના દેવાભાઈ અમરતભાઈ રબારી પર યુવતીના પરિવારજનો સહિત 15 લોકોના ટોળાએ તૂટી પડી માર મારતા તેમને ગંભીર હાલતમાં ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ સિહોરીના ભુવાજી દેવાભાઈ રબારીએ 6 માસ અગાઉ એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી યુવતીનો પરિવાર નારાજ હતો. જો કે સામાજિક મધ્યસ્થી અને સમજાવટ બાદ ભુવાજીએ યુવતીને પરત સોંપી દીધી હતી. આમ છતાં યુવતીના પરિવારના મનમાં લવ મેરેજની અદાવત અકબંધ રહી હતી. ભુવાજી જ્યારે ડીસા પંથકમાં હતા ત્યારે અચાનક યુવતીના પરિવારજનો અને અન્ય શખ્સો સહિત આશરે 15 જેટલા લોકોનું ટોળું લાકડીઓ અને અન્ય હથિયારો સાથે ઉતરી આવ્યું હતું. જૂની અદાવતનું વેર વાળવા માટે આ ટોળાએ ભુવાજી પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરો ભુવાજીને લોહીલુહાણ હાલતમાં મૂકી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત દેવાભાઈનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. શું કહેશો, શું ઘટના બની હતી? 4-5 મહિના પહેલા મારે એક છોકરી સાથે લવ મેરેજ થયા હતા. એ છોકરી રાજી ખુશીને પાછી આપી દીધી હતી. એ બધું મારું સમાધાન થઈ ગયું હતું. આમાંથી હું 15 જણાને ઓળખું, બીજા 20-25 જણાને નહીં ઓળખતો. કોણ માર મારવા આવ્યા તમને? કોઈને નામ બીજા ખબર તમને? એક ટીનાભાઈ અપાભાઈ, જયમીનભાઈ ગોડાભાઈ, અમોલભાઈ ગોડાભાઈ, રમાભાઈ. ઓકે, કેટલી ગાડીઓ લઈને આવ્યા હતા અને શાના વડે માર માર્યો? 3 ગાડીઓ હતી, પાઇપો, ધોકા ને એવું બધું હતું. લોખંડની પાઇપો? હા. ઓકે, કેટલો માર માર્યો છે ને અત્યારે શું પરિસ્થિતિ છે? મારાથી ઊભું નહીં થતું અને પગે બહુ તકલીફ થાય. પગ ઉપર ધોકા બહુ મારે.